આજે યોજાયેલી નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં શું થઈ નવા જૂની? નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ રાજપીપળા જિલ્લા ન્યાયાલય ખાતે બાર રૂમમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ વંદના ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વંદના ભટ્ટ છેલ્લા 11 વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે અને હાલ 12મી વાર તેઓ જીત્યા છે અને પોતાનો જ રેકોર્ડ તેમને તોડ્યો છે. તેમની સાથે મંત્રી પદે આદિલ પઠાણ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ, તેમાં કુલ 135 મતદારોમાંથી 112 મતદારો મતદાન કર્યું હતું. મતગણતરી બાદ અશ્વિન રોહિતને 41 મત અને પ્રમોદ વસાવાને 69 મત મળ્યા હતા, જ્યારે 2 મત રદ થયા હતા. આમ આજે શાંતિપૂર્ણ રીતે બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થઈ હતી.